एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે પીએન જંકશન ડાયોડના ઉપર આધારિત અમુક એમસીક્યુની ચર્ચા કરેલી। આજે પણ આપણે પીએન જંકશન ડાયોડ પર પહેલાં એમસીક્યુઝ જોઈએ। આજે થોડા નવા પ્રકારના જે એમસીક્યુ છે એની અંદર આપણે એક ચોક્કસ જે કાળજી રાખવાની છે તે અહીં હું તમને જણાવું છું। જ્યારે પણ આપણા પાસે આદર્શ ડાયોડની વાતો આવે ત્યારે આપણે જાણીએ છીએ કે જો એ આદર્શ ડાયોડ હશે તો એનો મતલબ એમ થયો કે એનો જે અવરોધ હોય એ અવરોધ ઝીરો થતો હોય છે। એટલે જો ફોરવર્ડ બાય સ્થિતિ હશે તો એ ફોરવર્ડ બાય સ્થિતિની અંદર ઇઝીલી જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે, પણ એનો અવરોધ જે છે એ ઝીરો ગણવામાં આવે છે। અને જ્યારે એ જ ડાયોડ જ્યારે રિવર્સ બાય સ્થિતિમાં હોય ત્યારે એ જે ડાયોડ છે એનો અવરોધ એ ઇન્ફાઇનિટી લેવામાં આવે છે, અનંત લેવામાં આવે। તો આ એક ચોક્કસ વાતો આપણે અહીં જે એમસીક્યુઝ છે એની અંદર કરી શકીએ। અને ફરી એકવાર આપણે પીએન જંકશન ડાયોડ જ્યારે બી એના પર આધારિત જ્યારે એમસીક્યુઝ કે દાખલા કરતા હોય ત્યારે એની જે સ્થિતિ છે બે અગત્યની થાય। એ ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં છે એ ઘણું જ અગત્યનું અહીં થશે। તો એના પર આધારિત પહેલાં આપણે એમસીક્યુઝ છે તે જોઈએ। એમસીક્યુ નંબર 16, આપેલ પરિપથમાં આદર્શ ડાયોડમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ ખાલી જગ્યા। તો અહીં આપણને આદર્શ ડાયોડ આપેલ છે, એનો અર્થ એમ થયો કે આ જે આપેલ ડાયોડ છે એનો અવરોધ લગભગ ઝીરો આપણે ગણવાનો છે। એટલે અત્યારે જે આપણા પાસે આપેલ જે સર્કિટ છે એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો વહેશે એ આપણે શોધવાનું છે। હવે જે રીતે આગળના એમસીક્યુમાં પણ આપણે આ ચર્ચાઓ કરેલી છે કે અહીં ઊંચા સ્થિતિમાન તરફથી ઓછા અથવા નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે। તો અહીં જો આપણે કહીએ તો અહીં 10 વોલ્ટ છે, અહીં 9 વોલ્ટ છે, માટે વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે થશે। એટલે અહીં જે વિદ્યુત પ્રવાહ આપણને મળશે એ I જેટલો હોય। અને બીજી એક વસ્તુ કે અહીં વોલ્ટેજ વધુ છે અને અહીં P પ્રકારનો અર્ધવાહક આ તરફનો છે, માટે આ ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આવશે। એટલે કે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં જ્યારે આવશે ત્યારે આ વિદ્યુત પ્રવાહનું વહન અહીંથી આ રીતે થશે। દાખલો એમસીક્યુ ઇઝી છે, પરંતુ એક કન્સેપ્શનલ વાતો વ્યવસ્થિત રહેવી જોઈએ। હવે અહીં જો આપણે લખીએ તો કિર્ચોફનો બીજો નિયમ લગાડતા તો અહીં સૌપ્રથમ આપણે જોઈએ તો અહીં આપણા પાસે 10 વોલ્ટ છે, એટલે 10 જ લખીશું અહીં। ત્યાર પછી અહીંનું પોટેન્શિયલ તો ઝીરો થઈ જશે। અહીંનું પોટેન્શિયલ કેટલું થવાનું? ઝીરો થશે, કારણ કે આનો અવરોધ જે છે તે તો ઝીરો જ છે, કારણ કે અહીં આદર્શ ડાયોડ છે એટલે। હવે અહીં જો આપણે લખીશું તો આ પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા એક જ છે, માટે -100 × I થશે। સો ઇઝ ઇક્વલ ટુ 9 થયું। તો આ રીતે આપણે જો અહીં લખીએ તો અહીં 100I ઇઝ ઇક્વલ ટુ, આને આપણે આ તરફ લાવીએ છીએ, 9ને આ તરફ લાવીશું એટલે 10 - 9 થયા। સો 100I ઇઝ ઇક્વલ ટુ 1। સો I ઇઝ ઇક્વલ ટુ અહીં 1 / 100 થશે। સો ઇઝ ઇક્વલ ટુ 1 × 10⁻² થયા। હવે અહીં જો આપણે કહીએ તો આટલા એમ્પિયર આન્સર આપણને મળે છે, એટલે કે 0.01 એમ્પિયર બી કહી શકાય, પણ એ કોઈ પ્રકારનો ઓપ્શન નથી। અહીં જે ઓપ્શન આપેલો છે એની અંદર મિલી એમ્પિયર અને એમ્પિયરમાં છે, એમ્પિયરનો જવાબ તો છે નહીં, એટલે આપણે અહીં મિલી એમ્પિયરના જે બે ઓપ્શન છે એમાંથી આ હોવો જોઈએ। તો અહીં આપણે લખવું હોય તો 10 લખાશે, તો અહીં 10 લખું છું તો એક 10⁻1 ઉમેરી દઉં તો અહીં 10⁻³ એમ્પિયર થયા।
હવે આ 10⁻³ એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર. સો અહીં 10 મિલી એમ્પિયર થશે. સો I ઇઝ ઇક્વલ ટુ 10 મિલી એમ્પિયર અહીં આન્સર થયો એમ કહેવાય. અહીં એમ્પિયરના સંદર્ભમાં કહીએ તો પણ તે આપણે લખવું હોય તો 0.01 એમ્પિયર હતું, પણ એ ઓપ્શન નહીં હતો એટલે આ પણ હોઈ શકે અથવા તો આ હોઈ શકે. તો અત્યારે જો આપણે કહીએ તો એ આપણા પાસે ઓપ્શન નંબર બી જે છે તે આન્સર છે. તો આપણો આન્સર અહીં બી આન્સર ઇઝ બી 10 મિલી એમ્પિયર થશે. હવે MCQ નંબર 17. નીચે દર્શાવેલ પરિપથમાં બે આદર્શ ડાયોડ ને જોડેલા છે, તો પરિપથમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા એમ્પિયર હશે. તો અહીં જે આપણને પરિપથ આપેલો છે એ પરિપથમાં જો આપણે વાત કરીએ તો અહીં 12 વોલ્ટની બેટરી છે, એટલે અહીં તો પહેલાં તો પ્લસ અહીં માઇનસ આવશે. અને આ ડાયોડ 1 છે, ડાયોડ 2 છે. બંને આદર્શ ડાયોડો છે એટલા માટે આપણે શું કહી શકાશે કે એના અવરોધો અહીં જો કહીએ તો આ પણ 0 થશે અને અહીં પણ અવરોધનું મૂલ્ય 0 થશે. એટલે એનો મતલબ એવો થયો કે અહીં જો અવરોધનું મૂલ્ય જો 0 થાય તો અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન જો એ ફોરવર્ડ બાય સ્થિતિમાં હશે તો વહેશે ખરું, પરંતુ અહીં જે વોલ્ટેજ ડ્રોપ થવો જોઈએ એ વોલ્ટેજ ડ્રોપ થતો નથી એમ આપણે કહી શકાય. તો સૌપ્રથમ આપણે અહીં શું કરીએ કે કઈ કન્ડિશનમાં કયો ડાયોડ છે તે જોઈ લઈએ. હવે આ પોઝિટિવ છે માટે અહીં જો આપણે પોઝિટિવ વિચારીએ તો આ જે ડાયોડ છે એનો N પ્રકારનો અર્ધવાહક એટલે પોઝિટિવ અને N પ્રકારનો જો અર્ધવાહક છે, અને અહીંયા નેગેટિવ ધ્રુવ છે અને P પ્રકારનો અર્ધવાહક છે. જો એવી રીતે જો હશે તો એનો અર્થ એમ થયો કે આ ડાયોડ D1 એ અહીં રિવર્સ બાય સ્થિતિમાં છે. એ જ રીતે જો અહીં આ પોઝિટિવ તો અહીં P પ્રકારનો અર્ધવાહક, અહીંયા N પ્રકારનો અર્ધવાહક, તો એ તમે જોઈ શકો છો એ ફોરવર્ડ બાય સ્થિતિમાં છે. એનો મતલબ એમ થયો કે અહીંયાથી તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વિદ્યુત પ્રવાહ પસાર થવાનો નથી, કારણ કે આ રિવર્સ બાય સ્થિતિમાં છે. એટલે આ જે પરિપથ છે એને સમતુલ્ય એક બીજો પરિપથ આપણે દોરી શકીએ. પણ તે પહેલાં લખી દઈએ કે આકૃતિ પરથી ડાયોડ D1 રિવર્સ બાયસમાં છે અને તેથી તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. અને ડાયોડ D2 ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે. ડાયોડ D1 અને D2 આદર્શ ડાયોડો છે હોવાથી તેમના અવરોધનું મૂલ્ય 0 થશે. હવે સમતુલ્ય પરિપથ નીચે મુજબ છે. ચાલો સમતુલ્ય જે એનો પરિપથ છે તે આપણે દોરી દઈએ. તો પહેલાં તો આપણે અહીં 12 વોલ્ટની પહેલાં બેટરી દોરવી પડશે, ત્યાર પછી
આ અવરોધ જે 4 ઓમનો છે તે આ આપણે અહીંથી કાઢી નાખીએ. અહીંયા આપણે ડાયોડ જે આપણે D2 કહીએ છીએ તે, અને અહીંયા અવરોધ 2 ઓમનો અવરોધ અહીંયા છે અને 4 ઓમનો અવરોધ અહીં પ્લસ માઇનસ અને 12 વોલ્ટની બેટરી છે. તો હવે જે અસમતુલ્ય પરિપથ એ આ પ્રકારનો થઈ જશે. એટલે હવે આપણે પરિપથનો કુલ અવરોધ જો જોઈએ તો અહીંયા 4 ઓમ છે, અહીંયા જો અવરોધ કહીએ તો 0 છે, અહીંયા 2 ઓમ છે. માટે પરિપથનો કુલ અવરોધ જોઈએ પહેલાં. તો પરિપથનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ ધારો કે એને R લખી દઉં તો 4 + 0 + 2 શ્રેણી જોડાણ છે. સો અહીં R = 6 ઓમ થયો. માટે પરિપથમાંથી વહેતો પ્રવાહ I = V/R. So = 12 / 6. માટે I = 6 × 2 = 12. So 2 એમ્પિયર થશે. થયા. એટલે જો આપણે MCQ નંબર 17ની વાતો કરીએ તો એનો જે આન્સર જે થશે એ અહીં D 2.0 એમ્પિયર થશે. તો આ રીતે આપણે જે PN જંકશન ડાયોડ છે એની ફોરવર્ડ અને રિવર્સ બાયસ સ્થિતિ પ્રમાણે એના MCQs કરી શકાય. અહીં અગત્યની બાબત એક જ કે આદર્શ ડાયોડોની વાતો થઈ કે જેમાં એનો અવરોધ 0 કહેવાશે અને ફોરવર્ડ અને રિવર્સ બાયસની કન્ડિશન પરથી આપણે MCQ કરી શકાય. હવે MCQ નંબર 18. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ડાયોડ D ને બાહ્ય અવરોધ R = 100 ઓમ અને 3.5 વોલ્ટના EMF વાળી બેટરી સાથે જોડેલો છે. જો ડાયોડની આસપાસ 0.5 વોલ્ટનું બેરિયર પોટેન્શિયલ ઉદ્ભવતું હોય તો પરિપથમાં વહેતો જે પ્રવાહ છે એ ખાલી જગ્યા હશે. હવે અહીં આકૃતિ જે આપેલી છે એ આકૃતિની અંદર આપણને એક ડાયોડ આપેલ છે. અહીં અવરોધ 100 ઓમ છે, બેટરી 3.5 વોલ્ટની આપેલી છે. અહીં તમે જોઈ શકો છો આ પોઝિટિવ હશે, આ નેગેટિવ થશે. પહેલાં તો PN જંકશન ડાયોડની અંદર આપણે કન્ડિશન ચેક કરવાની કે ફોરવર્ડ બાયસ છે કે રિવર્સ બાયસમાં. તો અહીં આ પોઝિટિવ છે અને આ P પ્રકારનો અર્ધવાહક કહેવાય, આ N પ્રકારનો કહેવાશે. એટલે પોઝિટિવ અને P છે, માટે આ જે ડાયોડ થયો એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે. હવે જો ફોરવર્ડ બાયસ સ્થિતિમાં જો હશે તો આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને છે. હવે અહીંનો જે વોલ્ટેજ છે આ જે ડાયોડની આસપાસ 0.5 વોલ્ટ છે. તો અહીં જો આપણે કહીએ તો આ ડાયોડનો જે વોલ્ટેજ છે પોટેન્શિયલ ડિફરન્સ અહીં જો બે છેડા વચ્ચેનો કહીએ તો અહીં VD કહેવાશે અને અહીંયા જો આપણે લખીએ તો VR કહેવાશે. જે સામાન્ય રીતે પરિપથની અંદર આપણે ટોટલ જે વોલ્ટેજ અહીં V કહી શકાય અને V = 3.5 વોલ્ટ. સો VD + VR = V કહેવાશે, કારણ કે આ જોડાણ કેવું થયું, અહીં શ્રેણી જોડાણ છે. હવે એમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ, ધારો કે અહીંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એને આપણે I લખી દઈએ અને જો કિર્ચોફનો નિયમ અહીં લગાવી દઈએ તો આપણે લખી શકાય કે આકૃતિ પરથી શું લખાશે કે ડાયોડ D ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં છે, બાયસ સ્થિતિમાં છે. હવે કિર્ચોફના બીજા નિયમ મુજબ
આ બંધ ગાળા ઉપર આપણે એ નિયમ લગાડી શકીએ. અથવા તો બીજી રીતે પણ આપણે જો ટોટલ વોલ્ટેજ જે છે અત્યારે આપણા પાસે 3.5 છે, અહીં આપણને 0.5 ખબર છે, તો આ બેનો સરવાળો બરાબર આ થશે. તો 3.5માંથી 0.5 બાદ કરી નાખીએ એટલે બેની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મળી જશે. અને આઈઆરમાં આરની કિંમત આપેલી છે, તો એ રીતે પણ આપણે અહીં શોધી શકીએ. તો એ રીતે પણ આપણે મેળવી શકાય. પણ અહીં કિર્ચોફનો નિયમ લગાડીએ તો ઇઝી ગોઈંગ જો લખીએ તો અહીં શું આવશે? માટે વીડી, આ પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા એ જ છે, માટે આપણે આઈઆર લખી શકાય અહીં. અને અહીં -2 પ્લસ છે, માટે પ્લસ અહીં 3.5 થયો ઇઝ ઇક્વલ ટુ 0. સો -0.5 પ્લસ 3.5 ઇઝ ઇક્વલ ટુ અહીં આઈઆર લખાશે. સો આરની કિંમત 100 છે અને આઈ ઇઝ ઇક્વલ ટુ અહીં 3.5 માઇનસ 0.5, સો 3 થયા. સો અહીં આઈ ઇઝ ઇક્વલ ટુ 3 ડિવાઇડેડ બાય 100. સો 3 ઇન્ટુ 10⁻² એમ્પિયર આન્સર થયો. પણ અહીં એ ઓપ્શન આપેલા નથી. એટલે જો આપણે અહીં લખવું હોય તો મિલી એમ્પિયરમાં જ આપેલું છે, એટલે મિલી એમ્પિયરમાં ફેરવી દઈએ તો અહીંયા 3 0 કરી નાખો અને અહીં 10⁻³ એમ્પિયર. હવે 10⁻³ એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર. સો I ઇઝ ઇક્વલ ટુ 30 મિલી એમ્પિયર થશે. તો આપણને આ જવાબ પણ હોઈ શકે અને આ જવાબ પણ હોઈ શકે, પણ એમ્પિયરમાં જવાબ આપેલ નથી, અહીં મિલી એમ્પિયરમાં છે. માટે ઓપ્શન આપણા પાસે કયો રહેશે? અહીં આન્સર ઇઝ બી થયો, એટલે 30 મિલી એમ્પિયર થયો. તો આ રીતે આપણે અહીં જે પ્રવાહ છે એને શોધી શકાય. અને બીજી રીત જે મેં કીધી છે એ રીતે પણ તમે અહીં આ જે પ્રવાહ છે એનું મૂલ્ય શોધી શકો. એ ડિપેન્ડ્સ ઓન યુ કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેવા પ્રકારની છે. બરાબર. આમાં એક જ વસ્તુ અગત્યની થઈ જાય કે જે આપેલ જે કન્સેપ્ટ છે, પીએન જંકશન ડાયોડને લગતા જેટલા બી કન્સેપ્ટ છે એ તમારી પાસે જો ક્લિયર કટ હશે તો તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. પરીક્ષાની અંદર એવું નથી કે માત્ર ને માત્ર આ જે બુકમાં છે એ રીતનો જ ઉપયોગ કરી શકો. હવે તો તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી અને એ એમસીક્યુ હોય, દાખલા હોય કે થિયરી તમે લખી શકો છો. તો આ રીતે તમે અહીં પીએન જંકશન વિશે વિસ્તારથી સમજી શકો છો. આ પણ એક અગત્યનો એમસીક્યુ છે કે જેની અંદર આપણે પાસે આપેલ જે સર્કિટ છે એના બે છેડા વચ્ચે અહીં એ અને બી વચ્ચેનો જે સમતુલ્ય અવરોધ કેટલો. આગળ આપણે એક બે એમસીક્યુ જોયા કે જેની અંદર એક આદર્શ ડાયોડની આપણે ચર્ચા કરી. અને જ્યારે પણ આપણે આદર્શ ડાયોડની ચર્ચા કરતા હોય ત્યારે આપણે કીધું છે કે જો એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હશે તો એનો જે અવરોધનું મૂલ્ય જે છે એ અવરોધનું મૂલ્ય 0 થાય, એટલે પ્રવાહ એમાંથી પસાર થઈ શકે છે. પરંતુ જો એ ડાયોડ એ રિવર્સ બાયસ સ્થિતિમાં હશે ત્યારે એનો જે અવરોધ જે છે એ ઇન્ફાઇનિટી હોય છે, અનંત હોય, અને એટલા માટે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. પણ અહીં સમતુલ્ય અવરોધ માંગેલો છે એટલે આપણે તે રીતે સમતુલ્ય પરિપથ દોરી અને ત્યારબાદ આપણે સમતુલ્ય અવરોધ મેળવવો પડશે. તો જોઈએ એમસીક્યુ નંબર 19. આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે પહેલી જે કન્ડિશન છે એ VA ઇઝ ગ્રેટર ધેન VB, એટલે કે આ પરિપથમાં અહીંનું પોટેન્શિયલ વધારે છે અને અહીંનું પોટેન્શિયલ ઓછું, એ પહેલી કન્ડિશન છે. બીજો પોઈન્ટ છે તેમાં VB ઇઝ ગ્રેટર ધેન VA છે, એટલે અહીંનું પોટેન્શિયલ વધુ છે, અહીંનું પોટેન્શિયલ ઓછું છે. તો બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ અનુક્રમે ખાલી જગ્યા ઓમ અને ખાલી જગ્યા ઓમ છે. અહીં ડાયોડ D1 અને D2 આદર્શ ડાયોડ છે એમ સ્વીકારો. એટલે અહીં એક વાત આપેલી છે કે જ્યારે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હશે
ત્યારે એનો જે અવરોધનું મૂલ્ય છે તે આપણે શૂન્ય લેવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલી કન્ડિશન ચેક કરીએ. તો અહીં VA ઇઝ ગ્રેટર ધેન VB માટે તો તમે જોઈ શકો છો કે અહીંનું જે VA આપણે નામ આપી દઈએ અને અહીં જે છે તે VB આપી દઈએ. હવે અહીંનું પોટેન્શિયલ વધુ છે અને અહીંનું પોટેન્શિયલ ઓછું છે. એટલે સૌપ્રથમ તો આપણે કહી શકાય આ D1 નો P અને N કહેવાશે, અહીં D2 નો આ P અને N છે. અહીંનું પોટેન્શિયલ મોટું અને P, અહીંનું પોટેન્શિયલ મોટું અને અહીં P માટે ડાયોડ D1 અને D2 જો આપણે કહીએ તો બંને ફોરવર્ડ બાય સ્થિતિમાં છે અને બંને ડાયોડો આદર્શ ડાયોડો છે અને તેથી અહીં આપણે બંનેના અવરોધો એ શૂન્ય થશે. તો અહીં પહેલાં લખી દઈએ કે માટે જો આપણે લખીએ તો ડાયોડ D1 અને D2 ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે અને તેમનો અવરોધ શૂન્ય થશે. હવે સમતુલ્ય માટે સમતુલ્ય પરિપથ જો કહીએ તો સમતુલ્ય પરિપથ કેવી રીતે આવશે? તો અહીં અત્યારે આપણે જો કહીએ તો અવરોધનું મૂલ્ય 0, અહીં અવરોધનું મૂલ્ય પણ 0 થશે. એટલે પ્રવાહ તો પસાર થશે પણ અવરોધ અહીં નથી. અહીં અવરોધનું મૂલ્ય 0 છે એટલે પોટેન્શિયલ અહીંયા કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ ડ્રોપ થતો નથી. માટે સમતુલ્ય જો આપણે આકૃતિ દોરવી હોય તો આ રીતની થઈ જશે. એટલે હવે આપણા પાસે એક સાદી અવરોધની સર્કિટ થઈ છે. ધારો કે આને આપણે R1 = 50 ઓમ લખી દઈએ. અહીંયા આપણે R1 નામ આપી દઈએ, અહીંયા R2 નામ આપીશું. તો R2 = also 50 ઓમ છે. અહીં A બિંદુ એટલે B બિંદુ થશે. તો તમે જોઈ શકો છો અહીં કે હવે R1 અને R2 સમાંતર જોડાણમાં છે. R1 અને R2 સમાંતર જોડાણમાં છે. તેમનો સમતુલ્ય અવરોધ R હોય તો અથવા R' નામ આપો, R' હોય તો 1/R = 1/R1 plus 1/R2. So is equal to 1/50 plus 1/50. So is equal to અહીં 2/50 થયા. માટે અને R' નામ આપ્યું છે આપણે. માટે R' is equal to અહીં 50/2. સો is equal to 25 ઓમ થશે. તો આ રીતે આપણે અહીં તમે જોઈ શકો છો કે પહેલી જે કન્ડિશન છે એના માટે જે સમતુલ્ય અવરોધ જે છે એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ 25 ઓમ મળે છે. હવે કન્ડિશન નંબર 2. કન્ડિશન નંબર 2 માં શું આપેલ છે કે VB ઇઝ ગ્રેટર ધેન VA. હવે જ્યારે આ પરિસ્થિતિ આપેલી હોય ત્યારે આને સમતુલ્ય અવરોધ કેવી રીતે લખાશે? કારણ કે શું થવાનું કે અહીંનું પોટેન્શિયલ મોટું છે, અહીંનું ઓછું છે. એટલે આ પોઝિટિવ કહેવાય અને આ નેગેટિવ કહેવાશે. તો અહીં પોઝિટિવ અને અહીં જો N પ્રકાર હોય, પોઝિટિવ અને N પ્રકાર હોય તો બંને ડાયોડ રિવર્સ બાય સ્થિતિમાં હશે. અને જો રિવર્સ બાય સ્થિતિમાં હોય તો અહીંનો જે અવરોધ જે છે એ આદર્શ ડાયોડ હોવાથી અનંત કહેવાશે. આદર્શ ડાયોડ હોય એટલે ફોરવર્ડ બાય સ્થિતિમાં એનો અવરોધને શૂન્ય લેવામાં આવે અને રિવર્સ બાયસ જે સ્થિતિ છે એની અંદર એના અવરોધને અનંત ગણવામાં આવે.
તો અહીં જો આપણે પરિપથની વાત કરીએ, જો અનંત જો અવરોધ જો થઈ જાય તો આ સર્કિટ અહીંથી બ્રેક થશે, એટલે અહીંથી પ્રવાહ પસાર થશે નહીં. એટલે જો આપણે આ ટર્મિનલનો અવરોધની વાત, પહેલાં તો આપણે એને સમતુલ્ય અવરોધ આકૃતિ આ રીતે દોરી દઈએ તો અહીં લખી શકાય કે માટે ડાયોડ D1 અને D2, ડાયોડ D1 અને D2 રિવર્સ બાયસ સ્થિતિમાં હશે, બાયસ સ્થિતિમાં છે, અને તેમનો અવરોધ ઇન્ફાઇનિટી એટલે કે અનંત થશે. હવે સમતુલ્ય પરિપથ દોરી દઈએ તો આ રીતે આવશે. આ 50 R1 થયું. હવે અહીં બ્રેક થઈ જશે, એટલે અહીંનો જે અવરોધ જે છે એ અવરોધનું મૂલ્ય અનંત થયું. અહીં R1 છે એટલે આ પણ બ્રેક થઈ જશે, એમ કહેવાય. અહીંનો અવરોધ પણ ઇન્ફાઇનિટી થઈ ગયો. આ A કહેવાશે એટલે B. અથવા આ જે અવરોધ જે છે એ અવરોધનું મૂલ્ય એટલું બધું મોટું હોય, આ અવરોધનું મૂલ્ય અનંત છે, અહીં પણ અનંત છે, માટે લગભગ સર્કિટ બ્રેક જ કહેવાય, કારણ કે ત્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો જ નથી. છતાં પણ આપણને સમતુલ્ય અવરોધ માંગેલો છે, અને જો સમતુલ્ય અવરોધ જો માંગેલો હોય તો અત્યારે પ્રવાહની ચર્ચા કરીએ તો પ્રવાહ તો 0 થઈ જશે. પણ સમતુલ્ય અવરોધ ક્યારે થવાનો? તો અહીં આ ટર્મિનલ માટે જો વાત કરીએ તો અહીં R1 છે, અહીં R2 છે. આ 50 ઓહ્મ છે તો 50 ઓહ્મ વત્તા ઇન્ફાઇનિટી કરીશું તો બી ઇન્ફાઇનિટી થવાનું, અને અહીં પણ 50 ઓહ્મ છે વત્તા જો ઇન્ફાઇનિટી કરીશું તો બી ઇન્ફાઇનિટી થવાનું. એટલે કે બે ઇન્ફાઇનિટી અનંત અવરોધો સમાંતર જોડાણમાં છે, અને જો સમાંતર જોડાણમાં હોય તો 1/ઇન્ફાઇનિટી પ્લસ 1/ઇન્ફાઇનિટી એટલે 1/ઇન્ફાઇનિટી ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 0, એટલે 1/r" લખીએ તો તે 0 થાય. સો r" ઇઝ ઇક્વલ ટુ 1/0 થશે. એટલે અત્યારે જો આપણે લખવું હોય તો આમ કહી શકાય કે સમતુલ્ય અવરોધ એને ધારો કે r" કહીએ તો એ કેટલા થઈ જશે? ઇન્ફાઇનિટી થશે. કેમ? કારણ કે 1/ ધારો કે r" ઇઝ ઇક્વલ ટુ 1/ઇન્ફાઇનિટી પ્લસ 1/ઇન્ફાઇનિટી, 1/ઇન્ફાઇનિટી ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 1/ઇન્ફાઇનિટી ઇઝ ઇક્વલ ટુ 0, 0 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 થયા. પણ 1/r" ઇઝ ઇક્વલ ટુ જો 0 હોય તો r" ઇઝ ઇક્વલ ટુ 1/0 થાય, અને ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ તો કેટલા થશે? અનંત થઈ જશે. એટલે અહીં જો આપણે કહીએ તો બીજી જે કન્ડિશન છે એની અંદર આપણને અવરોધનું મૂલ્ય ઇન્ફાઇનિટી મળે છે, અને જો અવરોધનું મૂલ્ય જો ઇન્ફાઇનિટી હોય તો બટ ઓબ્વિયસ છે કે પ્રવાહ પણ શૂન્ય થઈ જશે. તો આ રીતે આપણે અહીં જે આપેલ જે કન્ડિશન્સ છે એ કન્ડિશન્સને અહીં ચેક કરી શકાય. હવે MCQ નંબર 20. આપેલ પરિપથમાં અવરોધ RS ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મમાંથી કોઈ એક ક્ષણે વહેતો જે પ્રવાહ એ 10 મિલીએમ્પિયર છે, VIના મૂલ્યમાં ફેરફાર કરતાં RSમાંથી વહેતો પ્રવાહ એ 15 મિલીએમ્પિયર થાય છે, તો RLના બે છેડા વચ્ચે એટલે અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા હોય છે. હવે અહીં જો આપણે એક વાત જો કહીએ કે જે VI આપેલી છે, જે આકૃતિ આપેલી છે અહીં, એ આકૃતિ અહીં વોલ્ટેજ રેગ્યુલેટેડ સર્કિટ છે. એટલે જો આપણે જેનર ડાયોડની વાતો કરીએ તો આ આપણને અહીં જેનર ડાયોડ આપેલો છે. હવે આ જે જેનર ડાયોડનો જેટલો બી વોલ્ટેજ, બે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત આ બેની વચ્ચે હશે તેટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બટ ઓબ્વિયસ છે કે RLના બે છેડા વચ્ચે હોય, અને એટલો જ જે વોલ્ટેજ છે તે અહીં આઉટપુટ વોલ્ટેજમાં બી હોય છે.
એટલે આ જે આપણા પાસે સર્કિટ આપેલી છે એ જેનર ડાયોડ માટેની વોલ્ટેજ રેગ્યુલેટેડ સર્કિટ છે. આપણે આ સર્કિટ જ્યારે ભણેલા ત્યારે પણ આપણે વાત કરેલી છે કે અહીં જે આ સિરીઝ રેઝિસ્ટન્સ જે છે, એટલે જો ધારો કે વીઆઈની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીએ તો એ ક્યાં તો વધારો હોઈ શકે, ક્યાં તો એ ઘટાડો હોઈ શકે. તો જે કોઈ બી વધારો કે ઘટાડો થશે એના સંદર્ભમાં અહીં જે પ્રવાહ છે એની અંદર પણ વધારો ઘટાડો થશે. પરંતુ અહીં જે બ્રેકડાઉનની જે સ્થિતિ છે આ જેનર ડાયોડની અને રિવર્સ બાયસમાં છે, એ સ્થિતિમાં આ વોલ્ટેજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને જો જેનર વોલ્ટેજના કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો હોય તો અવરોધના બે છેડા વચ્ચે પણ અહીં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અહીં આપણને જેનર વોલ્ટેજ આપેલો નથી. એટલે અહીં જો આપણે કહીએ કે જે પ્રવાહમાં અહીં વધારો દેખાય છે, અહીં 10 મિલી એમ્પિયર છે અને અહીં 15 મિલી એમ્પિયર થાય છે, તો જે કોઈ બી વધારો થયો છે એના લીધે જે અવરોધના લીધે પોટેન્શિયલમાં જે વધારો ઘટાડો થયો તે અહીં જ થશે. આ જે અવરોધના બે છેડા છે એના વચ્ચે થશે અને આના વચ્ચે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને તેથી આપણે એમ કહી શકાય કે અવરોધના બે છેડા વચ્ચે જે આ અવરોધ એટલે લોડ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત એ કેવો રહેશે? અચળ. પણ જે અહીં આપેલ નથી, માટે આપેલ જે ઓપ્શન્સ છે એમાં આન્સર આપણને ડી મળશે. એટલે પહેલાં જો આપણે લખવું હોય તો એમ લખી શકાય કે આપેલ પરિપથ એ વોલ્ટેજ રેગ્યુલેટેડ પરિપથ છે. આ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ માં ફેરફાર કરવાથી એટલે ક્યાં એ વધારો બી હોઈ શકે, ક્યાં એ ઘટાડો બી હોઈ શકે, કરવાથી આરએસના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સમાં ફેરફાર થશે. પરંતુ જેનર વોલ્ટેજમાં કોઈ ફેરફાર થશે નહીં અને તેથી તેને સમાંતર આરએલના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ અચળ રહેશે. એટલે અહીં આપણને જો જેનર વોલ્ટેજ આપેલો હોત તો એનો વોલ્ટેજ આપણે અહીં મેળવી શકત, પરંતુ અહીં આપણને વોલ્ટેજ વીઝેડ આપેલું નથી અને તેથી આપણે એમ કહી શકાય કે અહીં જે આરએલ છે એ આરએલમાં જે ફેરફાર જે છે એ નથી થતો અને તેથી આરએલના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેવો રહેશે? અચળ. માટે આન્સર આપણે કહી શકાય અહીં આપેલ પૈકી કોઈ પણ ન હોઈ શકે. હવે MCQ નંબર 21 જોઈએ. આપેલ આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં આદર્શ PN જંકશન ડાયોડમાંથી વહેતો પ્રવાહ ખાલી જગ્યા થશે. તો અહીં જો આપણે કહીએ તો એક સર્કિટ જે આપેલી છે એ અર્થિંગના સંદર્ભમાં આપેલી છે. આ રીતે પણ આપણે અહીં સાથે જોડી પણ શકાય. પણ આપેલ જે સર્કિટ છે એ આ રીતે અર્થિંગમાં આપેલી છે. આપણે જાણીએ છીએ કે અહીંનું જે પોટેન્શિયલ હોય તે 0 હોય, એટલે એ રીતે પણ આપણે વિચારી શકીએ.
પરંતુ અહીં તમે જોઈ શકો છો એક આદર્શ ડાયોડ આપેલો છે, એટલે અહીંનો જો આપણે અવરોધના સંદર્ભમાં વાત કરીએ તો ફોરવર્ડ બાયસમાં એ 0 હોય અને રિવર્સ બાયસની અંદર ઇન્ફિનિટી હોય. તો અહીંનું પોટેન્શિયલ વધારે છે, એટલે અહીંયા પોટેન્શિયલ વધારે છે, અહીંનું પોટેન્શિયલ ઓછું છે. અહીં 1 વોલ્ટ છે, અહીં 2 વોલ્ટ છે. માટે અહીંયા જે પોઝિટિવ છે એના સંદર્ભમાં એન ટાઈપના અર્ધવાહકની વાત કરીએ તો આ જે ડાયોડ છે અત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં છે, અને ડાયોડ પાછો આદર્શ ડાયોડ છે, અને આદર્શ ડાયોડ હોય તો રિવર્સ બાયસ સ્થિતિમાં અહીંનો જે અવરોધ જે છે તે ઇન્ફિનિટી થઈ જશે. એટલે અત્યારે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે અહીંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક તો રિવર્સ બાયસ સ્થિતિ છે, અને એમાં પણ આપણે એમ કહી શકાય આદર્શ ડાયોડ છે, અને તેથી ત્યાં અવરોધ ઇન્ફિનિટી થાય અને એના લીધે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0 થઈ જશે. એટલે અહીં જો આપણે કહીએ તો આકૃતિ પરથી લખી શકાય, આકૃતિ પરથી કહી શકાય કે ડાયોડ ડી એ રિવર્સ બાયસ સ્થિતિમાં છે, તેથી તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. એટલે I = 0 થઈ ગયું. એટલે અહીં જે આપણો આન્સર થશે એ 0 થશે.